સારું હાલો તો હવે આ ભાઈને લઈ લીધા છે, નીકળી જઈએ સમજણ. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો તો બધાને જય માતાજી, જય વેલા. અને મારો બધાનું સ્વાગત કરી છે નવા વિડીયોમાં. અને આજ જઈ છે મારા ભૂરીભાઈ છે ઈકો સૂકી ગયો, હીરા ભરવા જતા હતા, ઈકો સૂકી ગયો છે, ઈકો તેને લેવા જાવ. અને વાગી ગયા છે કેટલા હજારમાં 7:30 પોણા 8 થવા આવ્યા છે. સારું હાલો તો ફટાફટ ચાવી ક્યાં છે? ક્યાં ગાડીએ પડી છે? હાલો તો જવા દઈએ ભાઈ. લઈને તો વી આવ્યા છે, ઘેરે પૂકી ગયા છે. એ ભાઈને વાહનમાં મારો ઈકો બંધેલો છે, કાયમ માટે ઈકામાં જાય તો ઈકો વી ગયો હતો, મોડું થઈ ગયું હતું તે. પણ એમાં એવું હતું કે બીજા વાહનમાં વિયો જાય તો બીજા વાહનમાં જાય, પણ ત્યાં ઓફિસે પૂગે એટલે ગેટ બંધ થઈ જાય, પછી કાંઈ અંદર જવા દે નહીં, એટલે હાટું પાછું ઘેરે વી આવ્યો છે. સારું હાલો તો નાસ્તો કરી લેવી. જુઓ આ તોડી નાખ્યું છે, તો હવે ફેવિકી મગાવી છે અને ફેવિકી લગાડી દીધી. સમજો આવો બટન તોડી નાખ્યું, ફેવિકી મારે છે. જોઈ કેટલા દી રે કે નો રે. ના અહીંયા મારા ભાઈ નાસ્તો હજી કરે. તો જો હવે આપણને દવા પીવાની કીધું છે કે હળ શેકીને ભાઈ નાખ્યું દવા. આવડી એક જ કેપ્સ્યુલ ભગવાન છે. તો જમી કાઢીને બેસી ગયા છીએ હવે, અને વાગી ગયા છે પોણા 3 વાગી ગયા. પોણા 3 વાગી ગયા છે. અમારા મોહિતભાઈ અહીંયા બેસી ગયા છે, અમારા ઉત્તમભાઈ અહીંયા છે. અમારા મોહિતભાઈ નકરું ભાગવું કરે છે. વરસાદનું વાદળું એક નાનું એવું સીડ્યું છે. હાવ ખોટું બોલે, કારણ કે 2 માવા ખાઈ ગયા, બદામ વાળી ચા પીધી 3 વાર, અને આ 4થી વાર ચા થાય તોય એ પાછું ખોટું બોલે. એટલે માવ લાવો, થેલી ગાડીની થેલીમાં માવો લઈ અહીંયા જોઈજે માવા ને કાગળિયા પીડ્યા, કાલના પીડ્યા. હાવ ખોટું બોલે. અહીંયા જો હજી કાગળિયા પીડ્યા માવાને. જો અહીંયા જો પાર્સલ હાવ ખોટું બોલે તારા ભાઈ. છોકરો માંદો પડી ગયો એટલે વેફર ખાવા દીધી. તારા ભાઈ નો એક માવો ના ખાતો, તું તારા ભાઈ કોઈ થામા. જો આમાં જો અમે જો 3 કાગળિયા પીડ્યા છે. 8 જીની પડી. એ તો તમારી બેન સુલો જગાવવા માટે રાખે, 8 જીની નથી. હાવ ખોટું બોલે. બોલ ના રે ના પીધી ને. હવે આચું બોલ્યા. હવે ઠેકાડા આવી ગયા. માવા કેટલી વાર ખાધા? એક નો ખાધો. ના ખોટું બોલાવા. ના વરસાદ નથી આવવાનો. ત્યાં આજ મીંદડા ધોડ્યા કરવાના આજ.
હવે માવો માવો કયું ન કરે છે ને ચા બનાવે છે ને હવે આપણા મહેમાનને માવો જીવે આલ્યો માવો હા હવે આપ્યો ખોટું ન બોલતા હો. હા યાર અને ક્યાંનો ઠેઠ માવો છે ખબર છે ઠેઠ ભવાની હોટલનો છે ઈ. વિદેશનું ન કહેવાય ને એ 4 માવા છે આ અંકિતને 5મો માવો છે હવે મારે કાગળિયે ગોતવા જોવા આપણે જો આ 1 આ 2 આ 3 અને આ 4 ને આ બનાવી 5મો માવો ના 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 5 માવા એને ખવડાવ્યા તો એ નકરું ખોટું જ બોલે અને આયા જે ધારે આવે ને તે એક માચમન લઈને આવે તે અમારે એ બનાવવું હોય એ 51 દીધા એ 51 દીધા ના રે ના કોઈને એમને ના જાવ જે પૂગે એ આપીએ ના રે ના માવર કો આમ હાથ રાખો અમારા મોટા બેન ની આવ્યા હતા અહીંયા જો મરસું કાઢવાનું કામ ચાલુ છે જો બેન ની આવ્યા હતા તો લસણ ફોલાઈ લીધું આપણે કામ ચોર છે કામ ચોર કેવો ફાયદો ઉઠાવી લીધો એને બોલ ફાયદો ઉઠાવી લીધો નવરા નવરા બેઠા હતા તો લસણ ફોલાઈ લીધું અને હવે આપણે લસણ ભેળવી નાખ્યું નવરા હતા તો વાતો કરતા કરતા ફોલાઈ ગયું ખબર ફોલાઈ ગયું આવું છે અને આપણે જો એટલે લાકડા પાડી નાખ્યા છે કવાડે અહીંયા મૂકી દીધી છે ઊટું બધું અને આજે વરસાદ આવી ગયો છે ને હજી કાંઈ વરસાદ છે તો આવે એમ વાદળા થઈ ગયા છે જો પંખો બંધ કરી દઈએ નકરો ધવાડો ખેંચે સમજો અહીંયા લાકડા પાડી નાખી વેગી નાખે છે ને આપણે બધું હવે અમારો મોહિતભાઈ ઉપડ્યો છે ગામમાં હવે આવું બધું છે જો એની થાર બહાર કાઢી છે જો હા જો જાય હા હાટ હળવો જો ડેલો બેન છે ઊભો રે ખોલાવું તને ઘડીક તો ખાય આપણે સૌથી ઊંચાણવાળો વિસ્તાર જોઈ જાય ધીમે ધીમે હો બેટા હા તમાકુ 2 દૂધની થેલી લાવો હાલો ભાગી ગાડી ભાગી હા જોઈજે ઓલકો હવે કઈ બાજુ ગાંઠિયાનું શાક એટલે ઘણા કેવી રીતે બનાવતા હોય કોને ખબર આપણે તો આવી રીતે ખાલી તેલમાં શું ગરમ કરે પાણી નાખી દેવાનું જો કેટલું મસ્ત 500 કે દાદા હા 20 ના 500 તુરિયા હા અને દાદા કઈ જોખીન નથી આ ઘરે જોખીન લાવે એટલે તો બારી બાંધી ને જબલું ઘરેથી જોખીન લાવે આપણે 500 તુરિયા લીધા છે ને 500 ભીંડો લીધા અત્યાર સુધી વાડીયું મેં રહ્યા ને વાડીયું બકાલું ખાધું એટલે આ વાડીનું છે પણ દાદા ઘરની વાડીનું છે તાજું છે પણ કારક આવે કાયમ નથી આવતા નકર આપણને વાટ રહે કે કાયમ આવશે કાયમ હોય કાયમ આવે તો પાછું આપણને વાટ રહે કારક આવે કારક નો આવે બે ત્રણ દી એકવાર આવે એવું થાય તો હા એવું દાદાને ખાતા વધે તો આવે એવું છે હા એવું તો હવે ધીમી કરીને થઈ ગયા છે નૈરા આવે તો વ્લોગ એન્ડ કરતા હતા ભૂલી ગયા છીએ એન્ડ કરતા તો હવે તું પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને લાઈક તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી નવા ગીત